દિલજીત દોસાંઝ અને તેના ગીતો ચાહકોના દિલમાં વસે છે, એટલે જ લાખોમાં ટિકિટની કિંમત હોવા છતાં ગાયકને સાંભળવા ચાહકો દૂર દૂરથી આવે છે. આ દિવસોમાં અભિનેતા સિંગર દિલજીત દોસાંઝની દિલ લુમનતી ટૂર આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. આ દરમિયાન તેલંગાણા સરકાર બાદ હવે ચંદીગઢના બાળ આયોગે પણ દિલજીત દોસાંઝને નોટિસ પાઠવી છે. 14મી ડિસેમ્બરે યોજાનાર કોન્સર્ટ પહેલા ચંદીગઢ ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન કમિશને નોટિસ જારી કરીને દિલજીતને દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની અપીલ કરી છે. પંચે તેમને તેમના કાર્યક્રમ દરમિયાન પટિયાલા પેગ જેવા કેટલાક હિટ ગીતો ન ગાવા જણાવ્યું છે. પંચનું કહેવું છે કે આવા ગીતો બાળકો પર પ્રભાવ પાડે છે. બાળ આયોગે કહ્યું હતું કે ભલે શબ્દોની છેડછાડ કરવામાં આવે, આ ગીતો સંવેદનશીલ વયના બાળકોને અસર કરે છે. તે દિલજીતને એ જવાબદારી લેવા પણ કહે છે કે કાર્યક્રમ દરમિયાન 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને દારૂ પીરસવામાં ન આવે. આ સાથે બાળ આયોગે દોસાંઝને લાઇવ શો દરમિયાન સ્ટેજ પર બાળકોને આમંત્રિત ન કરવાની પણ સલાહ આપી છે. કમિશનર અનુસાર અહીં અવાજનું સ્તર 120 dBથી વધુ છે, જે તેમના માટે નુકસાનકારક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.